ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। વાત રાજકોટની કરીએ। રાજકોટમાં વધુ એક બોગસ તબીબ ઝડપાયો છે। સંત કબીર રોડ પર આવેલા બાલકૃષ્ણ સોસાયટીમાંથી આ બોગસ તબીબ ઝડપાયો। આરોપી વિનોદ ભીમાણી 36 વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો, જેને લઈ પોલીસે દરોડા કરી બોગસ તબીબની સાથે પ્રેક્ટિસના સાધનો, ઇન્જેક્શન અને દવાનો જથ્થો જપ્ત કર્યો છે। તો રાજકોટના સંત કબીર રોડ પર આ શખ્સ છેલ્લા 36 વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો। અનેક લોકોના સ્વાસ્થ્ય સાથે તેણે ચેડા કર્યા। જો કે પોલીસે દરોડા પાડી અને સારવારનો સામાન પણ જપ્ત કર્યો છે અને તેના વિરુદ્ધ આકરી કાર્યવાહી શરૂ કરી છે। 36 વર્ષથી તે નકલી તબીબ બની અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હતો।